નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી નગરપાલિકામાં ભાજપનું શાસન. આજે મળેલ પ્રથમ સભામાં પ્રમુખ તરીકે નીલમ વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલની બિનહરીફ ચૂંટાયા હતા. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ બાદ આજે સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. નવી ટર્મના વિજેતા સભ્યોને આ પ્રથમ બેઠકમાં શાસક પક્ષ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે આગામી 2.5 વર્ષ માટે પાલિકાની સુકાનીઓ અને વિવિધ મહત્વના હોદ્દાઓ સત્તાવાર જાહેરાત કરવામાં આવી, જેમાં આગામી 2.5 વર્ષ માટે બ્રહ્મ સમાજમાંથી આવતા નીલમબેન વ્યાસ પર પક્ષે ભરોસો મૂકી પ્રમુખ પદે, જ્યારે મિનેશ પટેલને ઉપપ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 36 માંથી 32 બેઠક પર વિજય મેળવ્યા બાદ આજ રોજ સામાન્ય સભાની સંકલનમાં પ્રાંત મેડમ જિજ્ઞાબેન પરમાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. તેમાં પ્રમુખ પદે નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તેમને હું સંગઠન પ્રમુખ તરીકે અને સંગઠનના સૌ હોદ્દેદાર તરીકે અભિનંદન પાઠવું છું. પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં વિપક્ષ તરફથી કોઈ ફોર્મ ન ભરાતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી. ઉપપ્રમુખ પદે મિનેશ પટેલ બિનહરીફ વિજેતા થયા હતા, જ્યારે પક્ષ તરફથી આવેલ મેન્ડેટ મુજબ કારોબારી અધ્યક્ષ પદે ચર્ચાસ્પદ જેનિસ ભંડારીની ઔપચારિક જાહેરાત પણ કરાઈ હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અનુભવી અને ક્ષત્રિય સમાજના આગેવાન અમરસિંહ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી હતી.